નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, ગુરુ પૂર્ણિમા એ માત્ર હિન્દુ ધાર્મિક તહેવાર નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે। માન્યતા છે કે આ સમય દરમિયાન ગુરુ ગ્રહની કૃપા કેટલાક લોકોના જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમા પછી કઈ 5 રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસી શકે છે અને કોને ધન, કારકિર્દી, લગ્ન તથા વેપારમાં લાભ મળવાની સંભાવનાઓ છે। સૌથી પહેલા એક નાની વિનંતી છે કે જો તમે જ્યોતિષ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા આવા જ રસપ્રદ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો। તો આ ગુરુ પૂર્ણિમા કઈ 5 રાશિના જીવનમાં લાવશે નવા પરિવર્તનો? સૌથી પહેલી રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમા પછી નવા અવસર ઊભા થઈ શકે છે। અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતાઓ રહેશે। નોકરીમાં પ્રમોશન અથવા તો વેપારમાં નવી સફળતા મળી શકે છે। ત્યારબાદ છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે સારો રહી શકે છે। પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે મિત્રો। ત્યારબાદ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોને માન સન્માનમાં વધારો થઈ શકે છે। લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। સરકારી કામમાં પણ સફળતા મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો। ત્યારબાદ તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે વેપારમાં લાભના નવા રસ્તાઓ ખુલશે। રોકાણમાં સાવચેતીથી આગળ વધશો તો સારો લાભ મળી શકે છે મિત્રો। અને 5મી અને છેલ્લી રાશિ છે મિત્રો મીન રાશિ। મીન રાશિના લોકો માટે ગુરુની કૃપાથી શિક્ષણ, કારકિર્દી અને વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે મિત્રો। આત્મવિશ્વાસમાં આ સમય દરમિયાન ખૂબ જ વધારો થઈ શકે છે। તો ખાસ આ સમય દરમિયાન ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું? તો ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા કરવી, પીળા રંગના કપડાં પહેરવા તેમજ ગરીબોને ચણા દાળ અથવા તો હળદરનું દાન કરવું તથા ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવો, જે આપના માટે શુભ સાબિત થઈ શકે છે મિત્રો। તો મિત્રો, યાદ રાખો કે જ્યોતિષ માર્ગદર્શન આપે છે। આપણા કર્મ, મહેનત અને સકારાત્મક વિચાર જ સફળતાનો સાચો માર્ગ છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં તમારી રાશિ કઈ છે તે જરૂરથી લખો। જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું એક નવા અને રસપ્રદ જ્યોતિષ વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી રામ।